મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બકરામાં જોઈ શકો છો કાંઠામાં નેરા ઉતર્યા છીએ એવી શીંડીમાંથી બકરામાં આવી એટલે એક આઠી થોડીક રે બસ તો એક બકરીનો કિંગ સાહેબ છે આવડો કિંગ સાહેબ જોઈ શકો છો અહીં પોખતા તે બકરી વીણી ગઈ છે ચાલો હવે અહીંયા કુંડીએ બકરા પાવા હાટું બકરા ગાંઠ પાવા કાકા નવરાવે અત્યારે જોયો તમે પરાણ્યો આવડો આ બોકડો વેસાવ છે જે કોઈને લેવો હોય તે આપણે નંબર આપી દઈશું જય ઠાકર મારા બધા મિત્રોને આ સવારમાં આપણે આવી ગયા છીએ વાડામાં જોઈ શકો છો અને આજનો બ્લોગ આપણે વાડામાંથી ચાલુ કર્યો કારણ કે આજે આપણે જવાનું છે બકરામાં ગાઉમાં નથી જવાનું એટલા માટે અત્યારે આપણે આવી ગયા છીએ ગાયો છોડવા માટે કારણ કે આપણે હાગડી ભેગા ગાયો હકાવવાની છે અત્યારે તો બની રહેજો આપણે બ્લોગમાં હાલો ગાય હું ગાયો છોડ નાખું મિત્રો અત્યારે આપણે બધી ગાયોને છૂટી કરી મૂકી છે જોઈ શકો છો અને ગાયો આ રીતે ઊભી રહી ગઈ છે અત્યારે કારણ કે આપણે જવાનું છે બકરામાં તો આપણે હાગડી ભેગી ગાઉં ચાલી મિત્રો આપણે વાડામાંથી ગાયોને કરી નાખી છે બહાર કારણ કે હવે બહાર નીકળવા દઈએ આમ આપણો હાગડી આવી ગયો છે તો આપણે એને ભેગા પેળવાના છે તો બની રહેજો બ્લોગમાં ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાયોને ભેગી કહી દીધી છે અમારે હાગડીને ગૌ આરે અને હાગડી મોર હાલ્યો જાય છે હું વાહે હકાવું છું એવેડા સુધી હકાઈ આવું પછી પાછળ તો બની રહેજો બ્લોગમાં એટલે મિત્રો આપણે આવી ગયા છીએ એવેડે તો જોઈ શકો છો ગાઉ આપણે પાણી પી રહી છે અત્યારે પાણી પીને ઓલ પાછો આપણો હાગડી ઊભો છે એ હમણાં ગાયો લઈને વહી જઈશું સીમમાં અને આપણે વહી જઈશું ઘરે કારણ કે આપણે જવાનું છે બકરામાં હાલી જાય છે અત્યારે આપણો હાગડી ગાયો લઈને વહી ગયો જો વાંભીને જાય છે એમ પછી ગાઉ હાલી જાય છે અત્યારે હવે એ લઈને વહી જશે સરાવવા માટે ને આપણે નીકળી જઈશું પાસા તો બની રહીજો બ્લોગમાં ફાઇનલી મિત્રો આપણે વીએવા છીએ અત્યારે પાસા ઘરે વાડામાં જોઈ શકો છો આપણે હકાઈ આવ્યા છીએ અત્યારે ગૌડા અને વીએવા અત્યારે બકરા પા હવે હમણાં આપણે ઘડી કરીને જવાનું છે બકરા સરાવવા માટે તો બની રહીજો આપણા વ્લોગમાં ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બકરામાં મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બકરામાં જોઈ શકો છો મિત્રો આપણે લઈને આવ્યા છીએ બકરાને અત્યારે નેરામાં ને જોઈ શકો છો પોવડા પીડ્યા છે તરવના પણ પોવડા ખાતા નથી અમારા બકરા કોક પોવડા ખાય છે આમે જો હાલ્યા બકરા અને એમ પાઈ જો પોવડા અમને મેઠા મીક દીધા છે આવા તલબાવળા હોય ત્યાં ખાય પાલો બાલો તો બકરા લઈને તો જોઈ શકો છો બકરા ખાય છે તલબાવળાના પોવડા અને તલબાવળ ખાય છે અત્યારે આવી ગયા છે નેરામાં બકરા લઈને તો જોઈ શકો છો અહીંયા પોવડા પથારો પીડ્યો છે અને બકરા ખાય છે માર્યા કોક ખાય ને કોક ઊભા જો આપણી ટિન્ડર પાલટી અને બકરાના 4 ઘેરા ભેગા છે આજે કરે તો જોઈ શકો છો બકરા ફાઇનલી મિત્રો આપણા બકરા ક્યાંય પોવડા નેરામ કાંઈ બહુ ખાતા નહીં એટલે આપણે વીએવા છીએ એમપા ઇંગોરીઓમાં જોઈ શકો છો ઓઢુમાં કંઈક ઇંગોરિયા છે ખીચડી છે એમ બધી સરે છે અને આ મોલા સાવા ઊભા રહી ગયા છે સહીએ તો હમણાં આપણે આગળ ક્યાંક હેરવશું મિત્રો અત્યારે બકરા ઊભા રહી ગયા છે જોઈ શકો છો સહીએ કારણ કે હવે થઈ જશે 11 વાગી જાય એટલે હવે પાણી પાઈ દેવી તો ફાઇનલી આપણે આવી ગયા છીએ બકરાને લઈને પાણી પાવા માટે ધોરિયામાં 11 વાગ્યાને પાણી પાઈ દીધું કારણ કે બકરા થઈ જતા તરસ્યા અને ઊભા રહેતા થાય એટલે આ બાકરી જો ધોરિયામાં હુગાણી એટલે અહીંયા કુંડીએ પીવાવી પાણી પાણી નીકળી ગયા છે બકરા લઈને આમાં આગળ નેરા તરફ તો ફાઇનલી એમ આવી ગયા છે નેરાના કાંઠોમાં જોઈ શકો છો ઇંગુરિયા ખવડાવવા માટે અને બકરા અમુક અહીંયા ઊભા રહી ગયા છે તો હવે ધીમે ધીમે આપણે પોવડા બોવડા ખવડાવતા ના વહી જઈશું બિહારવા માટે તો બની રહીજો આપણે વ્લોગમાં આપણે અત્યારે ખવડાવી રહ્યા છીએ અહીંયા ઇંગોરિયા ઓઢે અને હવે નેરામાં ઉતરી જવાનું છે આપણે ધીમે ધીમે તો બની રહીજો આપણે વ્લોગમાં કાંઠામાં નેરામાં ઉતર્યા છીએ એવી શીંડીમાંથી જોઈ શકો છો આમ નેરામાં બકરા હાલ્યા જાય છે તો આમાંથી આપણે ઉતરવાનું છે તો બની રહીજો આપણે બ્લોગમાં બકરામાં આવી એટલે એક આઠી થોડીક રે આડે ધડ જો હતી આવા શીંડામાંથી નીકળવાનું ફાઇનલી મિત્રો આપણે પાળાથી ઉતરીને હવે વિયા જઈએ છીએ નેરે આગળ પોવડા ખવડાવતા આગળ ક્યાંક બેહરીશું હવે તો બસ તો એક બકરીનો કિંગ સાહેબ છે આવડો કિંગ સાહેબ તો આપણે આવી ગયા છીએ અત્યારે આ વડલા
નીચે ઊભા રહેવા માટે અને બકરા જોવા આવી ગયા છે. તો એના બેહારવાના ફાઇનલી મિત્રો અત્યારે આપણે બકરા બેસી ગયા છે અને 2 વાગ્યા સુધી બેહવા દેવાના. તો બન્યા રહીજો આપણે વ્લોગમાં. મિત્રો અત્યારે હવા 2 થઈ ગયા છે, નીકળી ગયા છે અત્યારે બકરા લઈને બકરા સરાવવા માટે. તો અત્યારે જવાનું છે આપણે કપાસ વાયામાં. તો બની રહીજો આપણે વ્લોગમાં. આપણે ધીમે ધીમે નીકળી ગયા છીએ અત્યારથી. રોડ ઉપર ને જોઈ શકો છો એટલા પહાડા દોઢ જાય પોવડા હાટું. આ બાવાળા પોવડા પીડ્યા હોય એટલે. તો ડાયરેક્ટ આપણે ધીમે ધીમે વહી જઈશું કપાસ પાસે. તો બની રહીજો આપણે વ્લોગમાં. ફાઇનલી મિત્રો અત્યારે અહીંયા બધો માલ ભેગો થઈ ગયો છે, જોઈ શકો છો. આમ ઘઉં બહુ આવી ગઈ છે. તો હવે આપણે જવાના સમયમાં ઘડીક રહીને કપાસમાં. તો બની રહીજો વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે કપાસ વાયામાં અને 15 વીઘાનો કપાસ છે, જોઈ શકો છો. આમાં અત્યારે આપણે ગાયો મીકી દીધી છે બકરાને એવું. અને એમ પણ આપણી બકરી વીંયાઈ ગઈ છે રમેશભાઈની, જોઈ શકો છો. અહીં પોખતા તે બકરી વીંયાઈ ગઈ છે અને 500 આડો ઊભો રહી ગયો છે. તો આપણે હવે આમાં સરાવવાના છે 5 સાડા 5 સુધી. તો બની રહીજો આપણા બ્લોગમાં. લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે એવા તે કપાસમાં જોઈ શકો છો. અહીંયા શેઠેપાળા કૂસો સારો છે અને અંદર તે ખડ સારું છે આવું ઝીણઝીણું. એટલે ગાયો ભેહો અને બકરાને એવું સરસ છે. આ બધું આપણે આડું રહેવાનું છે. તો બની રહીજો આપણા વ્લોગમાં. આપણે સારવાના છે 5:30 સુધી. ચાલો હવે અહીંયા કુંડીએ બકરા પાવા હાટું, બકરાને ગાંઠ પાવા હાટું. કુંડીમાંથી પાણી પાવા મળ્યા છે ત્યારે બકરાને ગાર્ડને વાઘા કઈ લૂંચી મીચી દીધી છે ડાટામાં અને પાણી પી રહ્યા છે અત્યારે બકરા. અહીંયા કુંડીએ હાથ પગ ધોવે છે અને ઘરે નાવાનો મેળ નહીં આવ્યો હોય. જોવો ગાઢમાં અત્યારે 20 જણ છે અને ગાઢ બેહવા જાય છે આમ સીમમાં. એટલે ઘરે કઈ આવવાનો ગાળો રહેતો નથી. એટલે કુંડી હવે નાઈ નાખો. કાકા નવરાવે અત્યારે જોયો તમે પરાણે નવરાવે અત્યારે. ફાઇનલી મિત્રો થઈ ગયા છે 100 વાગી ગયા છે આપણે બકરામાં અને હવે બકરા લઈને વહી જઈએ છીએ આપણે ઘર બાજુ. તો બની રહીજો આપણે વ્લોગમાં. કારણ કે બકરામાં હતા એટલે 100 વગાડ્યા ને કે ગાઉમાં હોય તો 5:30 કરીને વહી જઈએ આપણે. પાછ તો બકરામાં સીવી એટલે આપણે 100 વગાડવા પડ્યા. તો જો આપણે બકરા હેલ્યા જાય છે બધા એના ભેગા. તો બની રહીજો આપણે વ્લોગમાં. આવડો આ બોકડો વેસાવ છે. જે કોઈને લેવો હોય તે આપણે નંબર આપી દઈશું. આમાં આવતો હોય છે નંબર, એમાં કોમેન્ટ કરજો અથવા કોલ કરજો. આવડો બોકડો આપી દેવાનો છે. મિત્રો આપણે લઈને એવા છે બકરાને અત્યારે ઘરે જોઈ શકો છો. અને બકરાને પૂછી દીધા છે આપણે વાડામાં. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.